પ્રસંગોમાં બનતી ગુજરાતી દાળ કેટલી ટેસ્ટી, માત્ર એક જ ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. ચલો, એ દાળ બનાવતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખશો? આ 1 કપ દાળને આવી રીતે સિંગદાણાના છોતરા કાઢી અને દાળને બાફી દીધી છે. આમાં મેં આખી મેથી થોડી દાળમાં બાફવા નાખી દીધી છે. હવે આને એક રસ થવા દેવાનું છે. હવે જો આ ટામેટાની ગ્રેવીનું તેલ છૂટી ગયું છે. તેલ છૂટી ગયા પછી આ વલોવેલી દાળ નાખી દેવાની અંદર અને હવે 10-15 મિનિટ એને ઉકળવા દેવાની. દાળ આપણી તૈયાર છે. જો દાળનો કલર પણ કેવો સરસ છે અને દાળ પણ એટલી ટેસ્ટી છે. નંબર 1, ગોળ અને ખટાશનું પ્રમાણ બરાબર જાળવો. નંબર 2, સિંગદાણાના ફોતરા કાઢીને પછી જ દાળ બાફો, નહીંતર દાળનો કલર શ્યામ થશે. નંબર 3, કે હંમેશા ગ્રેવીમાં જ બધો મસાલો કરો.